બાપા સીતારામ. મારું નામ રાજેશ કોલડિયા, ખેડૂત કલ્યાણ સંગઠન મહુવા જેસર. તારીખ 1/2/2024 ગુરુવાર એટલે કે કાલે સવારે 9 વાગે રોહિસા ચોકડીથી બગદાણા સુધી બાઇક રેલીનું આયોજન કરેલ છે. તો સર્વ મિત્રોએ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. બગદાણા રોહિસા ચોકડી સુધીના બિસ્માર રોડની નબળી કામગીરી તેમજ ડુંગળીની નિકાસબંધી અને ખેડૂતોના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરીશું. તો આ લોકજાગૃતિ અભિયાનમાં જોડાઈને આ વિસ્તારના તમામ આગેવાનો ગ્રામજનોએ હાજરી આપવા વિનંતી. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. તો મિત્રો, ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા આદરણીય શ્રી ભરતસિંહ વાળા, જેસર અને મહુવા તાલુકાના અધ્યક્ષ રાજેશભાઈ કોલડિયા તેમજ રાણીવાડા ગામના તમામ ખેડૂત આગેવાનો તેમજ ગુજરાતભરના તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત મિત્રો ખાસ એક સરસ મજાનું આયોજન આવતીકાલે કરી રહ્યા છે. તમામ ખેડૂતોના હિતમાં તેમજ અન્ય લોકોને માટે પણ આ ખાસ આયોજન છે. એ ખાસ હિતકારક એટલે કે ફાયદાકારક થવા જઈ રહ્યું છે. જે રોહિસાથી મોણપર સુધીનો કે તેની આગળ સુધીનો જે રસ્તો છે તે રસ્તાની બિસ્માર હાલત છે. હાલત એટલે કે ખાડા અને આમ કહે ને પૂરેપૂરો રસ્તો હાવ યોગ્ય નથી અને વાહનોને આવવા જવા માટે ઘણી ખરી મુશ્કેલી જોવા મળતી હોય છે. ખેડૂતોનો જે ખેત પેદાશ છે તેને મહુવા યાર્ડમાં લઈ જવા તેમજ એ સિવાય જે યાત્રિકોને આવવા જવા માટે તેમજ એ સિવાય જે આરોગ્યની બાબતમાં આપણે કહીએ ને તો એમ્બ્યુલન્સને આવવા જવામાં એ રીતે મિત્રો આમ કહીએ ને તો બોલીએ એટલું ઓછું પડે. એ રીતે મિત્રો વર્ણન કરીએ તો આમ કહીએ ને આખો વિડીયો એનો જ થાય. તો મિત્રો બધાને અત્યારે એ રસ્તામાં મુશ્કેલી પડે છે. મોણપરથી આગળ સુધી અને ઠેઠ રોહિસા ચોકડી જે પડે છે ત્યાં સુધી, જ્યાં રોહિસા બીજ છે ત્યાંથી માંડીને ઠેઠ મોણપર ગામ વટી જાય ત્યાં સુધી, એમ ઠેઠ સુધી. તો એ રસ્તો અત્યારે જો આવવું જવું હોય ને આપણે તો બહુ મુશ્કેલી થાય છે તમામ લોકોને, માત્ર ખેડૂતોને જ તે નહીં પરંતુ તમામ જનતાને. તો આ રસ્તો હવે વહેલી તકે સારો થઈ જાય તેમજ તેની સાથે સાથે ખેત પેદાશોના અત્યારે ડુંગળી હોય, મગફળી હોય, કપાસ હોય કે પછી અન્ય ખેત પેદાશોના જે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા. મિત્રો અત્યારે જે ખેત પેદાશમાં જે ખેત પેદાશ પાકે અને ત્યાં સુધીનો જે ખેડૂત મિત્રો ખર્ચો કરે છે એ ખર્ચાના પણ અત્યારે ખેડૂતોને પૈસા ઊભા થાય નહીં એવી ખેડૂતોની હાલત બની ગઈ છે. તો આ બધાય મુદ્દા એક મુદ્દાને ધ્યાનમાં રાખી અને કેટલાક ખેડૂતોને અત્યારે કહીને તો અલગ અલગ જગ્યાએ કચેરીમાં જવાનું હોય તો એ ખેડૂતોને વારંવાર એક ધક્કામાં કામ થઈ જાય એવું કામ હોય છતાં પણ અલગ અલગ રીતે મિત્રો 7 થી 8 ટકા ખવડાવે છે. અને એક કહીને તો એક વ્યવસ્થિત સમજણપૂર્વક એને ખેડૂતોને સમજાવતા નથી. અન્ય નાગરિક હોય ખેડૂત સિવાય જમીન ન હોય એ લોકો પણ અલગ અલગ કચેરીમાં પોતાનું કામ હોવાના કારણે તે જતા હોય તો એ કંઈ તો 2 થી 3 ધક્કા ખવડાવે, 4 થી 5 ધક્કા ખવડાવે અને હાવ બધાનો જે ટાઈમ હોય એ બગાડાય. બધા અલગ અલગ રીતે કામ સાથે જોડાયેલા હોય, પડતું કામ મેકી અને માત્ર ને માત્ર એક દિવસમાં કામ થઈ જાય એવું કામ હોય છતાં પણ અત્યારે એ કામ કરી નથી દેતા. તો આવા મુદ્દા એ સિવાય અલગ અલગ રીતે મિત્રો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અત્યારે બધી જગ્યાએ સરકારી કચેરીમાં કે પછી અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ જે કોન્ટ્રાક્ટ બેઝ આવી ગયો છે ને મિત્રો, કોન્ટ્રાક્ટર હોય ને એને જે ઉપરથી જે પેમેન્ટ મળે એના અડધો જ તે પેમેન્ટ તરીકે જે એ વાપરે અને અડધો જ તે પગાર આમ કહે ને જે નોકરિયાત હોય એને ધારો કે 12,000 મળતા હોય અત્યારે તો એને ઉપરથી મિત્રો 20,000 આજુબાજુ ઉપરથી મળતા હોય. તો વચમાંથી જે ગાપસી થાય છે ને, ગાપસી જે આખો કોન્ટ્રાક્ટ જેને લીધેલો હોય એ મિત્રો એટલો બધો આમ કહે ને તો અડધા પૈસા એ કોન્ટ્રાક્ટ જેને લીધેલો એ લઈ જાય અને અડધા જ તે જે અંદર જે કાર્ય કરતા હોય એને જ તે અડધા જ તે પૈસા મળે. તો આ બધા એકસાથે કહીને બધાય મુદ્દાને આવરી લઈ અને ખાસ એટલે ખાસ બધી બાબતને જે આમ કહીને ટૂંકમાં લોકો આપણે
ખેડૂત શબ્દ ઘડીક સાઈડમાં રાખી તો લોકોને જે તમામ પ્રકારની મુશ્કેલી અત્યારે વેઠવી પડતી હોય છે, ઘણાને ખબર ન હોય બિચારાને, તો એ કેટલી વાત એમ કહે ને તો એ મુશ્કેલી વિશે વર્ણન કરીએ તોય તે આખો 1 કલાક એટલી બોલીએ તો ઓછું પડે, એટલી મુશ્કેલી અત્યારે લોકોને પડે છે. તો એ બધું આવરી લઈને સરસ રીતે મિત્રો આવતીકાલે તારીખ 1/2/2024 1 ફેબ્રુઆરી 2024ના રોજ રોહિસિયા મુકામે એટલે કે રોહિસિયા જે સોકડી પડે છે ત્યાં સવારે 9 કલાકે સરસ રીતે મિત્રો આયોજન કરેલું છે. ત્યાર પછી સવારે 9 વાગે રોહિસિયા સોકડીએ બધા લોકો હાજર થવાના છે. ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ રાજેશભાઈ કોલડિયા, ભરતજી વાળા તેમજ રાણીવાડા ગામના તમામ ખેડૂત આગેવાનો તેમજ ગુજરાતભરના નામી અનામી ખેડૂતો બધા આવવાના છે. નામી અનામી ખેડૂત આગેવાનો, નામી અનામી જે અન્યાય થતો હોય ત્યાં જે પોતાની ફરજ નિભાવે આંદોલન કરતા હોય છે એ લોકો તમામ આવવાના છે. અને ત્યાર પછી રોહિસિયા સોકડીએથી લઈ અને બગદાણા સુધી સરસ રીતે બાઇક રેલીનું પણ આયોજન કરેલું છે. તો તમામ ખેડૂત મિત્રો તેમજ જે ખેડૂત મિત્રો ન હોય તે પણ તમામ લોકો આ રેલીમાં હાજરી આપે. આ સરસ રીતે મિત્રો આયોજન છે એ બધાના હિત માટે છે, માત્ર ને માત્ર ખેડૂતને ધ્યાનમાં રાખી નહીં, પરંતુ તમામ A to Z બધું આમ કહે ને આમાં બધું આવરી લીધું છે. તો હવે વર્ણન તો કાંઈ કરવું નથી, કેમ કે વર્ણન કરીએ તો મિત્રો બહુ મોટું લાંબુ થાય. એટલે આ રીતનું મિત્રો સરસ રીતે આયોજન છે આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરી 2024 અને રોહિસિયા સોકડી સવારે 9 વાગે અને રોહિસિયા સોકડીથી બગદાણા સુધી મિત્રો સરસ રીતે બાઇક રેલીનું આયોજન છે. રોડ રસ્તા અન્ય મિત્રો પ્રશ્નો છે એનો હલ લાવશે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ તેમજ મહુવા જેસરના તાલુકાના અધ્યક્ષ તેમજ અન્ય આગેવાનો દ્વારા સરસ રીતે મિત્રો આયોજન કરેલું છે. તો તમામ લોકો હાજરી આપ્યામાં, કારણ કે આ બધું જે આયોજન છે એ મિત્રો જાહેર જનતાના હિતમાં છે. બાકી કાંઈ આમાં કાંઈ એવું તો છે નહીં કે ભાઈ ઓલાને આગેવાનોને આમાં કાંઈ મળી જાય એવું કાંઈ નથી મિત્રો. એ બધા જે લોકો જે આયોજન આ સરસ રીતે કર્યું છે એ પોતાના સ્વખર્ચે પોતાનો કિંમતી સમય કાઢી અને એ બધાને કામ ધંધા બહુ મોટું બધું છે અને એને બહુ જાજી બધું બહુ કાર્ય એને હોય છે કરવાનું મિત્રો. બહુ કામ ધંધાને ઘણામાં એને બધું પોતાનું ઘરનું છે, પણ એ બધું મેકી અને તમારા હિત માટે આવે છે. અને તો બને એટલી બહોળી સંખ્યામાં આવતીકાલે પધારો રોહિસિયા સોકડીથી બગદાણા સુધી સરસ મજાની બાઇક રેલી, ત્યારબાદ સરસ મજાનું પ્રવસન, ત્યાર પછી મિત્રો તમામ લોકોના એક જે પ્રશ્નો છે એને પણ સાંભળવામાં આવશે અને પ્રશ્નોના સરસ રીતે મિત્રો નિરાકરણ પણ લાવવાનું છે. એટલે કે પ્રશ્નના જે જવાબ પણ સરસ રીતે મિત્રો આપશે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ તેમજ મહુવા જેસર તાલુકાના અધ્યક્ષ તેમજ તમામ આગેવાનો દ્વારા જે પ્રશ્નો તમે કરશો એનું સરસ રીતે મિત્રો જવાબ પણ આપશે અને તમારા પ્રશ્નો આમ કહે ને તો સાંભળશે. તો મિત્રો તમામ પધારો, ફરી વખત કહી દઉં. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને મિત્રો બને એટલો આ વિડીયોને શેર કરજો. જો મારે બોલવામાં ક્ષતિ રહી ગઈ હોય અને કાંઈક આડોળું થઈ ગયું હોય તો માફ કરજો. તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ.